અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી હવે વિદાય નિશ્ચિત થઈ ગઈ છે। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે અલ્પેશને વિદાયના સંકેત આપ્યા છે અને રાજીવ સાતવે જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષે સ્વીકારી લીધું છે। અલ્પેશે જે દિવસે રાજીનામું આપ્યું તે દિવસે જ સ્વીકારી લીધું છે। અલ્પેશનો મામલો મારા માટે હવે ખતમ થઈ ગયો છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ અલ્પેશને એઆઈસીસીના સેક્રેટરીની જવાબદારી પણ આપી હતી। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા બાદ 4 દિવસ બાદ કોંગ્રેસ કાર્યાલયે રાજીનામું સોંપ્યું હતું અને પોતાના તમામ પદો પરથી રાજીનામું આપીને પક્ષ સાથેથી છેડો ફાડી દીધો હતો। जी को कांग्रेस पार्टी ने जिस प्रकार से मदद की, ताकत दिया, राहुल गांधी जी ने उनको एआईसीसी सेक्रेटरी की जिम्मेदारी दी, उन्होंने रेजिग्नेशन दे दिया। जिस दिन रेजिग्नेशन दे दिया उस दिन पार्टी प्रेसिडेंट ने वो एक्सेप्ट किया है। वो मामला हमारे लिए खत्म है। तो आज मुद्दे વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું તો આપી દીધું, પરંતુ હવે રાજીવ સાતવ એવું કહી રહ્યા છે કે અમને ખરેખર કોઈ ફરક નહીં પડે। દિવ્યા, અલ્પેશ ઠાકોરે જે રીતે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું 4 દિવસ સુધી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ એવું રટણ ચલાવ્યું હતું કે રાજીનામું તેમને મળ્યું નથી। અંતે 4 દિવસ બાદ તેમણે કહ્યું હતું કે રાજીનામું મળ્યું છે। જ્યારે રાજીવ સાતવે કોંગ્રેસ સાથેની ખાસ મુલાકાતમાં એ પણ જણાવ્યું હતું કે જે દિવસે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું એ જ દિવસે તે રાજીનામું પાર્ટી પ્રેસિડેન્ટ એટલે કે કોંગ્રેસ અધ્યક્ષે સ્વીકારી લીધું છે અને મામલો હવે કોંગ્રેસ માટે ખતમ થઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી એ વાતો ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે, અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ કાર્યવાહી નહીં કરે, અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી માટે કોંગ્રેસ સીધી તે હાઈકોર્ટની અંદર જશે। પછી સમાચાર એવા આવ્યા કે હાઈકોર્ટની અંદર નહીં જાય, નિયમ પ્રમાણે અધ્યક્ષ એટલે કે વિધાનસભાના અધ્યક્ષ પાસે જવું પડે, ત્યાં પણ નહીં જાય। હવે ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર સામે પગલાં નહીં લેવાય, આવી અનેક પ્રકારની વાતો ચાલી રહી છે। પરંતુ સૌથી મજબૂત વાત જો કોઈ આવી હોય તો તે પ્રભારી રાજીવ સાતવે કરી છે કે રાજીનામું અલ્પેશ ઠાકોરે જે દિવસે આપ્યું હતું તે જ દિવસે રાજીનામું સ્વીકારી લીધું છે। આના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી નિશ્ચિત છે। પરંતુ આ હકાલપટ્ટી કોંગ્રેસ ક્યારે કરે છે તે જોવાનું રહ્યું, કારણ કે લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે કોંગ્રેસને એવો પણ ગર્ભિત ભય રહેલો છે કે જો અત્યારે અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી કરે અને કદાચ એ બુમરેંગ સાબિત થાય તો ઠાકોર સમાજના વોટ ખોવા પડે અને તેના જ કારણે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। પરંતુ જે રીતે રાજીવ સાતવનું નિવેદન આવ્યું તેમણે ત્યાં સુધી જણાવી દીધું કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાઈકમાન્ડ પાસે સમગ્ર મામલાની વાતચીત કરી છે, સમગ્ર મામલાની વિગત મૂકી દીધી છે અને હાઈકમાન્ડે પણ સૂચના આપી દીધી છે પગલાં લેવાની, પણ કયા પ્રકારના પગલાં લેવા અને ક્યારે પગલાં લેવા તે અમિત ચાવડા નક્કી કરશે। પરંતુ રાજીનામું સ્વીકારાઈ ગયું છે તેવું તેણે સ્પષ્ટ જણાવ્યું હતું અને એ જ નિવેદનથી તેના સંકેત મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી કોંગ્રેસમાંથી નિશ્ચિત છે। દિવ્યા જી હિરેન, જાણકારી બદલ આપનો આભાર।